જય દ્વારકાધીશ મિત્રો, તો કેમ છો બધા? આઈ હોપ બધા ફાઇન હશો. તો ફરીથી આવી ગઈ છું એક નવા વિડીયો સાથે. તો આજે હું આવી ગઈ છું એક નવા વિડીયો અને એક નવા ગાઉન અને એક ગાઉનનો નવો કલર સાથે. તો જો દોસ્તો, આપણે રેડ કલરનું ગાઉન બનાવ્યું છે, તો એની કંઈક આવી ડિઝાઇન છે. અને બીજા કલર તો ઘણા બધા છે, એ ઘણી બધી વાર વયા ગયા છે રેન્ટ ઉપર. પણ આ વખતે મેં કંઈક નવો કલર, મેં કીધું આ પ્રાકૃતિક કલર ગ્રીન હોય તો પછી મેં કીધું એમાં રેડ સરસ લાગે, તો મેં આ વખતે રેડ કલર બનાવ્યો છે. અને હજી એક ઓરેન્જ કલર બનાવવાનું બાકી છે ગાઉન. તો ચાલો હવે હું જો રેડી થઈ ગઈ છું અને યાસિકને કહું ફોટોગ્રાફી કરી દે. તો હરીશ્રી છે એ સૂતી છે, તો એ ઉઠે એ પહેલાં આપણે ફોટોગ્રાફી કરી લઈએ, નહીંતર શાયદ રોશે અને ફોટોગ્રાફી નહીં કરવા દઈએ. તો પહેલાં આપણે ફોટોગ્રાફી કરી લઈએ, સૂતી છે ત્યાં, તો પછી મળશું તમને. તો દોસ્તો, કલરની વાત તમે આપણે કરી દીધી તમને કે રેડ કલર છે. અને આ વખતે જો આ બેલ્ટમાં કંઈક આવી ડિઝાઇન કરી છે, ફ્લાવરવાળો બેલ્ટ છે, યલો અને રેડ ફ્લાવર છે. અને ટેલ ગાઉન છે, એ તો તમને ખબર જ છે કે પ્રી વેડિંગમાં વધારે ટેલ ગાઉન ચાલે. તો જો આમ પ્રાકૃતિ સાથે થોડોક અલગ કોમ્બિનેશનમાં કેવો લાગે છે કલર, એ હવે ફોટોગ્રાફી આપણે કરી લઈએ. અને મને તો એમ થાય કે બહુ મસ્ત લાગશે. તો દોસ્તો આવી જાજો, કોઈને પણ જોતું હોય તો રેન્ટ ઉપર લેવા. તો જો હું જરીક ચાલીને બતાવું પાછળ કેવી ટેલ થાય છે. એમ લાંબી છે પણ આમ ખુલતી નથી, કેમ કે આપણે આમાં કોઈ ટેલ ઉડાડવાવાળું જોઈએ, પણ એ અત્યારે આપણી પાસે અવેલેબલ નથી. તો અત્યારે ફોટોગ્રાફીને કરી લઈ, જોઈએ કેવા ફોટા આવે છે. તો દોસ્તો, કપડાં ચેન્જ, કારણ કે આપણી દીકરી ઉઠી ગઈ હતી હરીશ્રી, એટલે મેં કીધું હવે આપણે ફોટોગ્રાફી નથી કરવી. આ ફોટા પાડ્યા ઘણા, બહુ મસ્ત ફોટા આવી ગયા છે, તો હમણાં તમારી જોડે જો શેર કરી દઉં આમાં. અને હા, ખાસ તો એ કે રેડ કલરનું ગાઉન આવી ગયું છે, અવેલેબલ થઈ ગયું છે. તો કોઈને પણ પ્રી વેડિંગ શૂટ માટે, મેટર્નિટી શૂટ માટે જોતું હોય ભાડે, તો લઈ જાજો. અને અમારી હરીશ્રી જો જાગી તો એ રોતી તો નથી, આપણી દીકરી ડાય છે, ચક્કુડી. પણ મેં કીધું હવે રોગી રોય એ પહેલાં આપણે ફોટોગ્રાફી બંધ કરી દઈએ અને કપડાં ચેન્જ કરી નાખ્યા. તો દોસ્તો, આ વિડીયોમાં આટલું જ. તો વિડીયો ગમે તો લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કા દીકરા. જો અમારે હરીશ્રી એમ કહે છે કે સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં. કેવો લાગે છે કલર અને બધું જો હા પાડે. તો દોસ્તો, બાય બાય, મળશું જલ્દી જ નવા વિડીયો સાથે. અને હા દોસ્તો, એક ખાસ વાત કહેવાની રહી ગઈ, મેં રેડ કલરનું હરીશ્રીનો પણ ફ્રોક સીવ્યું છે. તો આપણે કોઈને પણ મા દીકરી હોય, આપણા મોમ ડોટર, તો એવી જ રીતે કોઈને ફોટોગ્રાફી કરવી હોય, જો બની જશે પછી આપણે એક દિવસ અમે બે મોમ ડોટરની ફોટોગ્રાફી કરશું, ત્યારે તમારી જોડે શેર કરશું. તો ચાલો હવે બાય બાય.